માનनीय નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક બજેટ સન્માનની ગુજરાત વિધાનસભાના ગૃહની અંદર આજે રજૂ કર્યું છે। 4,08,053 કરોડનું બજેટ એ રાજ્યની વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે સામાન્ય જનતાની અપેક્ષા પૂરું કરનારું આ બજેટ રહેશે। ગયા વર્ષે 3,70,250 કરોડની જોગવાઈઓ 3,70,000 કરોડથી વધીને 4,08,000 કરોડ સુધી નો જોગવાઈ કરી છે। હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે 11,000 કરોડ રૂપિયાનું બજેટ આશરે એ 95મી સાલમાં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું। આજે મેં કહ્યું મોદી સાહેબે જે વિકાસની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું એમના કારણે 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે। ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માનની નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણામંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે। એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું। કોઈ ગેરસમજ ઉભી કરાવવા માંગતા હોય તો હું એમને કહેવા માંગુ છું 11,000 કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં 55માં મુકાતા હતા, ક્યાં તમે કરતા હતા, શું કરતા હતા એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે। મેં કહ્યું વિરોધીઓને માત્ર વાતો કરવાની છે, અમારે એ બધી જ બાબતો 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એક યોજના બનાવીને આપ્યા। હું તમામ વિરોધીઓને કહું છું જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા, આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી, શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી, ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી, રહેણાંકની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી, એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે। અને જો એમની પાસે પુરાવા હોય પુરાવા આપવા જોઈએ કે અમારી પાસે હતું ને અમે એ તોડી નાખ્યું છે, ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય, એને કોઈને અલગ નથી। એસટી, એસસી, ઓબીસી એ પણ આગળ આવે એમના માટેની વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ અને કરી છે। 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ 5 વર્ષની અંદર। હું માનું છું કે તમે બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે, કારણ કે ફોકસ કર્યું છે અને અમારા મન એ ત્યાં વસ્તુ આદિવાસી મહેનત કરતો આદિવાસી એ એસટી હોય ઓબીસી હોય એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે કેવી રીતે આગળ વધે એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે। પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી, જેનું શાસન હતું એના ઘર સુધી પહોંચતી હતી, એ પોતે એમાંથી આખા રોડ ગળી જતા, પાણીના ટેન્કરો ગળી જતા, કાગળ ઉપર રોડો બની જતા। આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે। હું રાજ્યની જનતા ઉપર ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે, ક્યારે એમની વાતોમાં આવી નથી, આવવાની પણ હોતી, કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ।